હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વાલિયા પંથકમાં બપોરે 2 કલાક સુધીમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાના ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધા હતા. આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી. હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા સિલુડી ગામના રહેવાસી. વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી. અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું. તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે. અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું. અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય.